નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાવના ન્યૂઝ। ભારત સરકારના આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે જરૂરી આવકના દાખલા બનાવી આપવાના કૌભાંડનો રામોલ પોલીસે પર્દાફાશ કર્યો છે। બઢતી માહિતી મુજબ આરોપી વસરાળ ગ્રામ પંચાયત સામે દુકાન ભાડે રાખીને ખોટી આવક બતાવી નકલી આવકના દાખલા બનાવી આપી આયુષ્યમાન કાર્ડ કાઢી આપતા હોવાની બાતમીના આધારે રામોલ પોલીસ સ્ટેશનમાં પીઆઈ બીડી મોરી અને તેઓની ટીમે અહીં આવેલી હેતાંશી ઓનલાઈન નામની દુકાનમાં દરોડો પાડી દુકાન માલિક ધીરજ રજપૂતની ધરપકડ કરી 40 જેટલા આવકના બોગસ દાખલા કબજે કર્યા હતા। નિયમ મુજબ આયુષ્યમાન કાર્ડ મેળવવા માટે 4 લાખની આવક મર્યાદા છે, પરંતુ આ ટોળકી 4 લાખથી વધુ આવક ધરાવતા લોકોને ખોટા દાખલા બનાવી આપી રૂપિયા પડાવીને આયુષ્યમાન કાર્ડ બનાવી આપતા હતા। આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે છેલ્લા 2 વર્ષથી તે અને ઓઢવમાં રહેતા તેમના મિત્ર કિશોર પ્રજાપતિએ સાથે મળીને ભાગીદારીમાં 2 વર્ષ પહેલા દુકાન ચાલુ કરી હતી અને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાની કામગીરી કરતા હતા, પરંતુ તેમની પાસે આવતા લોકો પૈકી ઘણાની આવક રૂપિયા 4 લાખ કરતાં વધારે હોવાથી આયુષ્યમાન કાર્ડ કાઢવું અશક્ય બનતું હતું હોવાથી આરોપીએ આવા લોકોને ખોટા આવકના દાખલા બનાવી આપવાની શરૂઆત કરી હતી। ત્યારે સમગ્ર મામલે રામોલ પોલીસે ધીરજ રાજપૂત અને કિશોર પ્રજાપતિની ધરપકડ કરી ફરાર આરોપી દીપક આહિરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। જય હિન્દ, જય ભારત।